पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि सुखकंद सहजानंद जी कमनीय मूर्ति माधुरी छोवे मारा अमृत धाम वासे सौख्य राशि श्री हरि हे भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करी हे अखिल विश्वाधार तनु साकार तेजोमय महा अगणित ब्रह्मांडोरे तव धाम अक्षर माया छे सकल विभूते दिव्य शक्ति आप माथी उचरी हे भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करी अवतार लई अवनी विशेष धर्मनी ग्लानि समय निज भक्त कारण रूप बहु बहु धारी विचरो तमे उठापे मूळ अधर्मना सधर्म स्थापो छो भरी हे भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करी आ समय मां सामर्थ्य रूप गुण प्रगट पूर्ण कया प्रभु भव मां भटकता जीवनु अज्ञान धन हरवा विभो सधर्म भक्ति ज्ञान ने वैराग्य निवृषि करे हे भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करी हे भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करी नाथ मने पुष्प सृजालम कृत सेवित मुख श्री चंद्रशालोपरि भूत्वा रोटक में पाणी तलके भङ्क्त्वा नस्तेन भुञ्जानं प्रविलोक सेवकगणान् वन्दे सदा स्वामिनं वर्णेशरमणीय दर्शनं मन्देहाचरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। इष्टदेव भगवान स्वामिनारायण अक्षरधाम में बिराजता महाराज की मूर्ति ने सुखे सुखिया एवं गुरुदेव शास्त्रीजी महाराज, पूज्यपाद पुराणी स्वामी, पूज्य जोगी स्वामी,
જેને યજ્ઞ ખૂબ પ્રિય છે એવા નિર્મળ નિખાલસ સદગુરુ પુરાણી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી, જે માનું વાલ વરસાવી રહ્યા છે આપણી ઉપર એવા સદગુરુ પુરાણી બાલકૃષ્ણ દાસજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો, પાર્ષદો, વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. 2-3 દિવસ પહેલા પૂજ્ય બાલસ્વામી કહેતા હતા કે આ જ્ઞાન સત્રને 4 દાયકા વીતી ગયા. 41મું આ જ્ઞાન સત્ર ચાલુ છે. જુદા જુદા સંતો અલગ અલગ વ્યાખ્યાનોમાં જ્ઞાન બધાને પીરસી રહ્યા છે. આજે આપણે વચનામૃતમાં ભક્તમાળ એ વિષય ઉપર વાત કરવાની છે. આમ તો વચનામૃતનું સંકલન મહારાજની આજ્ઞાથી 4 સદગુરુએ કર્યું. એમાં મહારાજના એકાંતિક એવા ઘણા ભક્તોના નામ સંતોએ ગૂંથા છે, લીધા છે. એને કેમ પ્રકારે? કોઈનું 1 વખત, કોઈનું 2 વખત, કોઈનું 3 વખત. દાદા ખાચરને તો 190 વખતમાં યાદ કર્યા છે હો. કોઈને 7 વખત. આ બધા ભક્તો મહારાજને મળેલા એકાંતિક ભક્તો હતા. એને યાદ કરીએ તોય આપણા પાપ બળી જાય એવા બધા ભક્તો હતા. કોઈ ભક્તોએ મહારાજને પ્રશ્નો પૂછ્યા છે તો કોઈ ભક્તોને મહારાજે યાદ કર્યા છે. આમ વચનામૃતમાં આખી ભક્ત માળ ગોઠવાઈ છે. મેં આખું વચનામૃત વાંચ્યું અને જોયું કે કેટલા ભક્તોને મહારાજે યાદ કર્યા છે. તો 50 ભક્તો અને 10 સ્ત્રી ભક્તોને મહારાજે યાદ કર્યા છે. આમ 60 ભક્ત માળ આખી વચનામૃતમાં સંકલિત છે. તો આપણે એ ભક્તોના જીવન વિશે થોડુંક વિચારીશું. ભક્તોના ચરિત્રો સાંભળવાથી, એનું ગુણગાન કરવાથી આપણને શું ફાયદો થાય? તો વિહારી લાલજી મહારાજ લખે છે, અરે ભક્ત ટકોર કરે છે કે ભક્તોના આખ્યાન તમે ધ્યાનથી સાંભળજો તો શું ફાયદો થાય? તો મહારાજ શ્રી કહે છે કે એના જેવા ગુણ આપણામાં આવે. અને આગળ મહારાજ શ્રી લખે છે, જેણે ભક્તિ કરે શિર સાટે સહિયા સંકટ સતસંગ માટે. જેણે ભક્તિ કરી શિર સાટે સહિયા સંકટ સતસંગ માટે. થયા સત્સંગી આશ્રમે એવા ધ્રુવજી અને પ્રહલાદ જેવા. થયા સત્સંગી આશ્રમે એવા ધ્રુવજી
સુધી તો તીરથ સ્નાને મન સુધી છે આવાખ્યાન સુધી તો તીરથ સ્નાને મન સુધી છે આવાખ્યાન. વાલા ભક્તો, સાવધાન થઈને સાંભળવાથી તેના જેવા ગુણો આવે છે. ભગવાનમાં પ્રેમ વધે છે, પવિત્ર થવાય છે. શરીરની શુદ્ધિ જેમ તીર્થોમાં સ્નાન કરવાથી થાય છે, એ મનની શુદ્ધિ ભગવાનના આવા ભક્તોના આખ્યાનો સાંભળવાથી થાય છે. એકાંતિક ભક્તોના જીવન આખ્યાનો આપણા અજ્ઞાન અંધકારને ટાળનાર સૂર્ય સમાન છે, આપણા ભાગ્યને પલટાવનાર છે. એટલું જ નહીં, પણ જન્મ મરણ રૂપ રોગને ટાળનાર અનુપમ ઔષધ છે. અને સત્સંગી માટે તો ભગવાનની નિષ્ઠા અને મહિમાની ખુમારી ચડાવી દેવા છે. એટલે તો કોઈ લખે છે, હરે હરે જનને કથા પવિત્ર શ્રવણ કર્યાથી માટે ભ્રમો વિચિત્ર તન મન શુદ્ધ સાધ્ય તેથી થાય સુખ સનકાદિ સદેવ એથી ગાય. સુખ સનકાદિક આદિક મોટા મોટા ઋષિઓ કાયમ માટે ભગવાનના ભક્તોના ચરિત્રોનું ગુણગાન કરે છે. આવા એ ભક્તોના આખ્યાન પવિત્ર છે. કોઈ તત્વ ચિંતકે બહુ સરસ કીધું છે કે કોઈ પણ સંપ્રદાય, સંસ્કૃતિ કે જાતિને પૃથ્વી ઉપરથી ભૂસી નાખવી હોય તો પહેલા એનો ઇતિહાસ ભૂસી નાખો, એટલે આપોઆપ નષ્ટ થઈ જશે. આ વાક્ય સાંભળવાથી, વિચારવાથી થોડુંક આપણને સમજાય કે સત્સંગના અણમોલ વારસાને જીવંત રાખવો હોય તો એના માટે આપણે આપણો સાચો ઇતિહાસ, સંતો ભક્તોના આખ્યાનો, એ તો ચેતનવંતી પાઠશાળાની ગરજ સારે એવા છે. જેમણે સંપ્રદાયની ઇમારત ચણવામાં પાયાનું યોગદાન આપ્યું છે, એવા નિષ્ઠાવાન, નિયમધારી, સેવા, સમર્પણ અને જેમાં અનેક સદગુણો રહ્યા છે, એવા જીવન ચરિત્રોને આપણે યાદ કરવાના છે. ભક્તોના જીવનમાંથી આપણને ઘણું ઘણું શીખવા મળે છે. જો થોડુંક વિચારીએ તો આપણને એમ થાય કે ભક્ત કેવા અનાસક્ત હતા અને હું શા માટે આસક્તિ રાખું છું. એ કેવા નિર્મળ છે અને હું શા માટે મમતા રાખું છું. એ કેવા સદગુણી છે અને હું શા માટે દુર્ગુણ રાખું છું. અરે એ કેવા નિર્માની છે અને હું શા માટે માન રાખું છું. અને વાલા ભક્તો, માની માણસ મહારાજને ગમતો નથી. એટલે તો સદગુરુ મુક્તાનંદ સ્વામી લખે છે કે સાંભર બેને હરે રે જાને રે તડે, સાંભળ બેની હરે રે જાને રે તડે, મોહન વરને માન સંગાથે વેર જો, મોહન વરને માન સંગાથે વેર જો, સાધન સર્વે માન બગાડે પર વિશે, સાધન સર્વે માન બગાડે પણ વિશે, જેમ ભર્યું ઉપય સાકર માયહી ઝેર જો, જેમ ભર્યું ઉપય સાકર માયહી ઝેર જો, સાંભળ બેની હરે રે જાની રે તરે, સાંભળ બેની હરી રે જાની રે તરે. વાલા ભક્તો, જેને મહારાજને અને સંતોને રાજી કરવા હોય તો નિર્માની થવું પડે. અને જેની પર ભગવાન ને મહારાજ રાજી થાય છે એના તમામ કાર્યો પૂર્ણ થઈ જાય છે, તમામ સાધનાની પૂર્ણ થઈ જાય છે. સદગુરુ નિષ્કાળ સ્વામી કહે છે કે સંત સેવા તેણે સર્વ સેવા, સેવા
શ્રી હરિ ભગવાન ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા રાજી મન. તમામની સેવા એને કરી લીધી હો. જેની ઉપર ભગવાન પ્રસન્ન થાય, સંત રાજી થાય. અને નિષ્કાંત સ્વામી આગળ લખે છે નિષ્કાંત કાવ્યમાં કે પારે આવી જાય સર્વે પંથનો વળી સરી જાય સહુ કામ નિષ્કુળાનંદ શુદ્ધ સંત સેવાથી પમાય પૂરણ પરમ ધામ. કાંઈ કરવું બાકી રહેતું નથી હો. જેની પર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય. અરે ભગવાન ને ભગવાનના સંત રાજી થાય ને તો જીવન આનંદથી ભરાઈ જાય હો. અને જીવ બળ્યો થઈ જાય. જેમ ભોજન જમવાથી ભૂખ જાય, પાણી પીવાથી તરસ જાય, એમ શ્રી હરિ કે સંતો ભક્તો રાજી થાય તો આપણા તમામ દોષ નષ્ટ થાય છે હો. અને શ્રીજી મહારાજ આપણા હૃદયમાં આવીને નિવાસ કરે છે. જેને સુખ શાંતિ અને સદાય આનંદનો અનુભવ કરવો હોય તેમણે પોતાની તમામ ક્રિયા ભગવાનના સંતો અને ભક્તો પ્રસન્ન થાય એમ જ કરવું હો. આમાં ઘણીવાર શું થાય, આપણે ભગવાન કે ભગવાન સંતો ભક્તોને રાજી કરવા માટે ક્રિયા કરતા હોય અને ભગવાન કે સંતો રાજી થાય અને એની સફળતા મળે એટલે પછી આપણે પોતે રાજી થવા લાગીએ હો. ખ્યાલ આવ્યો તમને? પહેલા શરૂઆત ભગવાન કે ભગવાનના સાધુ ભક્તોને રાજી કરવા માટે જ કરતા હોય. રાજીપો ઉતરે અને પછી બધા આપણા વખાણ કરે, રાજી થાય, પછી આપણે રાજી કરવાનું ભૂલી જઈએ અને આપણે પોતે રાજી થઈ જઈએ હો. કારણ કે આપણું મન આપણને રમાડતું હોય છે. ભલા ભક્તો, ભગવાન અને સંતોની ઈચ્છા મુજબનું વર્તન એ જ સાચી નિષ્ઠા છે હો. અને આવા નિષ્ઠાવાન ભક્તોને મહારાજે યાદ કર્યા છે. એના આખ્યાનો મહારાજે સ્વમુખે ગાયા છે. વચનામૃતનો અભ્યાસીઓ છે એને ખ્યાલ છે. લોયાનું ત્રીજું વચનામૃત. મહારાજ સુરા બાપુના દરબારમાં રાત્રિનો સમય છે. સંતો ભક્તોની સભામાં બિરાજમાન છે. એમાં બે સંતો હાથ જોડીને ઊભા થયા. એકનું નામ ભગવદાનંદ સ્વામી અને બીજાનું નામ શિવાનંદ સ્વામી. મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય કોને કહેવાય? એના લક્ષણ શું હોય? મહારાજે જવાબ આપતા કહે છે કે જેને ભગવાન ને સંતોનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય. મહારાજ કે કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય એ પુરુષનો ત્યાગ કરે. આમ કહી અને મહારાજે એટલા બધા ભક્તોને યાદ કર્યા કે જે ભગવાનના અને સંતોનો જેને મહાત્મ્ય જ્ઞાને છે નિશ્ચય છે. એવી રાત્રે મહારાજે સુરા બાપુના દરબારમાં વિસ્તારથી મહારાજે એના આખ્યાનો કીધા હો. મહારાજ યાદ કરતા કરતા કે ડડુસરના રજપૂત ગલુજી, ધરમપુરવાળા કુશળકુંવરભાઈ, પર્વતભાઈ, રાજભાઈ, જીવુભાઈ, લાડુભાઈ, મોટા રામભાઈ, દાદો ખાચર, માચા ભક્ત, મુરજી બ્રહ્મચારી, ભુજવાળા લાધીભાઈ ને માતાજી, મુક્તાનંદ સ્વામી, વાળાક દેશનો આહિર પટેલ સામંત, માનકુવાના મૂળજી અને કૃષ્ણજી, વાળાક દેશના ગુંદારી ગામના બે કાઠી ભક્તો ઇત્યાદિ સત્સંગી તેમને ભગવાને અર્થે અને સંતને અર્થે જે કર્યું એનું મહારાજે વિસ્તારથી વાત કરી. મહારાજ કહે છે ને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં હો. જેમ કે એમ જ કરે. નિશ્ચયની વાત કરતા કરતા મહારાજે સુંદરજીભાઈ સુથારને અને ડોસા વાણિયાને યાદ કર્યા છે. અને કેફવાળા અને સુરીર ભક્ત એવા રાણા રાજગરને યાદ કર્યા છે. ભક્તોને અને સંતોનો જેને અતિ મહિમા છે એવા કઠલાલના માજીને યાદ કર્યા છે. રામબાઈ નામ હતું. તમે જુઓ મહારાજનો કેટલો મહિમા હતો હો. એ રામભાઈ ગામડે પાદર કૂવો, સવારનો સમય, પાણી ભરવા ગયેલા અને શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે વિચરણ કરતા કરતા ત્યાંથી પસાર થયા. રામભાઈ જોયું કે મહારાજ જાય છે
પાણીનો ઘડો માથે ભરીને રામબાઈ દોડ્યા, હે મહારાજ ઉભા રહ્યો, મહારાજ ઉભા રહ્યો. અને અંતર્યામી ભગવાને પ્રેમી ભક્તનો સાદ સાંભળ્યો. તરત મહારાજે માણકી પાછી વાળી. તરત રામબાઈ પાસે આવ્યા, કેમ રામબાઈ અમને યાદ કર્યા? અરે મા બાપ, ગામને ગોંદરેથી પસાર થયા, ઘરે પગલાં કરો, શિરામણી કરતા જાઓ, સવારનો સમય છે. મહારાજ કે રામબાઈ આ વખતે તો અમારે બહુ ઉતાવળ છે, અમારે બીજે ગામ જવું પડે એમ છે, રોકાવાશે નહીં. અરે મહારાજ તો એક કામ કરો. મહારાજ કે શું છે? મહારાજ આ ઘડામાં તમારું ચરણ સ્પર્શ કરો ને. મહારાજ કે રામભાઈ આને તો શું કરીશ? મહારાજ એ આ ગામમાં કોઈ સત્સંગી નથી. આ પાણી હું ગામના કૂવામાં નાખીશ, બધાએ પાણી પીશે અને મહારાજ તમારા સત્સંગી થશે. અને રામબાઈએ મહારાજને ઘડો અધેર કર્યો. મહારાજે જમણો ચરણ ઘડાના પાણીને સ્પર્શ કર્યો અને રામબાઈ રાજી થતા થતા ગામને પાદર આવ્યા, કૂવામાં પાણી પધરાયું અને એમ કઠલાલમાં સત્સંગ થયો. કેવો મહિમા છે કહો? મહિમા વગર લુખું હો. ઘણીવાર આપણે ભગવાન ભેગા જ રહેતા હોય, સાધુ ભેગા જ રહેતા હોય, રોજ દેવ દર્શન કરતા હોય, પણ જો મહિમા ન હોય ને તો જીવમાં બળ ન આવે. હું ઘણીવાર એક વાત કરું છું કે બોટાદમાં અમીર ખાચર હતા. એ સતત મારા સાથે જ ફરતા. મહારાજને મોટા પુરુષ મહાપુરુષ જાણે, ઘણા ચમત્કારો જોયેલા દરબારે, પણ મહારાજ જમાડે ને રમાડે એટલે દરબાર મોજમાં. પણ શ્રીજી મહારાજને કોઈ દી દંડવત કરે નહીં. મોટા પુરુષમાં ને મહાપુરુષમાં ને એમાં ફરતા ફરતા એકવાર અદ્ભુતાનંદ સ્વામી બોટાદમાં અમીર ખાચરને ઘરે ઉતર્યા. સવારનો સમય, સ્વામી પૂજા કરે છે. પૂજા પૂર્ણ થવાની તૈયારી એટલે અમીર ખાચર સ્વામીના પૂજાના દર્શન કરવા માટે ગયા. સ્વામી વિસર્જન કરતા હતા ને એટલે એમાં પૂજામાં મહારાજની ધોતીનો એક ટુકડો હતો. પૂજીપાદ જોગી સ્વામી કાયમ માટે પૂજામાં ધોતીનો ટુકડો રાખતા હો. મહારાજ કાયમ બધી મૂર્તિને સ્પર્શ કરીને આંખે અડાડે, માથે લગાડે, છાતીએ છાપે, એવું ભાલ કરે અને પછી સ્વામી નાની કોથળી રાખતા, એમાં મૂકી દે. ઘણા સંતોએ દર્શન કર્યા છે. સ્વામીના દર્શન પૂજાના કરવા જાય, પૂજા સંકેલતા હોય એટલે પૂજીપાદ જોગી સ્વામી કહે, લે આ મહારાજની ધોતીનો ટુકડો છે, આખી અડાય. આજે પણ હું પૂજામાં રાખું છું. કહેવાનું કે અદ્ભુતાનંદ સ્વામી ધોતીનો ટુકડો આંખે અડાડે, માથે લગાડે, છાતીએ છાપે, ઈ આ દરબાર જોવે. હવે ધોતીનો ટુકડો તો ધોતીનો ટુકડો જ જૂનો થયેલો. પૂજા સંકેલી પૂજા સામે ખડિયામાં મૂકી એટલે દરબારને પૂછ્યું, દરબાર આ શું છે? ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કીધું, દરબાર આ શ્રીજી મહારાજે ધારણ કરી ધોતીનો ટુકડો છે. સ્વામી કે દરબાર તમે તો ખૂબ ભાગ્યશાળી છો કે તમારે અવારનવાર મહારાજના દર્શન થાય છે. તમને એમ થાય કે મહારાજને મળી આવું તો તમે મળી શકો છો, પણ દરબાર અમારે તો આજ્ઞા મહારાજની. મહારાજ કહે ત્યારે જ જવાય ને ત્યારે જ દર્શન થાય. એટલે આ મહારાજને ધોતીનો ટુકડો અમે પૂજામાં રાખીએ છીએ. આખી અડાડી એટલે મનમાં વિચારીએ કે મહારાજ અમને ભેટે છે, આવો અમને ભાવ થાય. અને સવારનો સમય સત્વગુણ વર્તો હોય છે, સામે સમર્થ સંત બેઠેલા. દરબારને એમ થયું, ઓહો તો સ્વામી મહારાજ જે વસ્તુને અડે, જે ધારણ કરે એ બધી પ્રસાદીની? હા દરબાર, બધું પ્રસાદીનું. મહારાજ જે જે વસ્તુને સ્પર્શ કરે પ્રસાદીનું નહીં, એ દિવ્ય કહેવાય. અરે એનો સંબંધ જેને થાય ને એ દિવ્ય બની જાય હો. દરબાર એમ થયું, ઓહો આવા મોટા મહારાજ, અમારા ઘર પ્રસાદીના દરવાજા મારા વાસણમાં મહારાજ જીમાં છે અને હું તો મહારાજને કોઈ દંડવત કરતો નથી. વરસાદમાં ગયા, ઘોડો લીધો, મારતે ગઢબુડ આવ્યા હો. સવારનો સમય છે, દાદાનો દરબાર, લીમતરું નીચે મહારાજ સભા કરીને બિરાજમાન છે. 3 છોગલાવાળી પાક ધારણ કરી છે. સામે સંતો અને ભક્તોની સભા. મહારાજ જ્ઞાન વાર્તા, જ્ઞાન પીરસે છે હો. દરબારે ઘોડો સાઈડમાં બાજુમાં રાખીને ધબ દઈને લાકડી પડે એમ પડી ગયા. મહારાજ ઢોલિયા ઉપરથી ઊભા થઈ ગયા. હા દરબાર રાખો રાખો, એ અમારા સાધુનો યોગ થયો લાગે છે. કારણ કે કોઈ દી મહારાજને દંડવત ન કરતા હો. ત્યારે અમીર ખાચર કે હા મહારાજ અદ્ભુતાનંદ સ્વામી આવ્યા હતા. ત્યારે કીધું મહારાજ કે એને તો અદ્ભુત કામ કર્યું હો. કહેવાનો મતલબ મારો કે આપણે રોજ દર્શન કરતા હોય, સંતો સાથે રહેતા હોય, પણ જો મહિમા ન હોય ને તો જીવમાં બળ ન આવે હો. સત્સંગ થાય, બધુંય થાય. આપણે ભાગ્યશાળી કેટલા છીએ કહો.
તમે આમ પૂજીપાદ ગુરુવર્ય માધવપુરી સ્વામીએ 2 ભાગ લખ્યા છે સદગુરુ ગાથાના, એ ક્યારેક શાંતિથી વાંચી લેજો. આપણી જે પરંપરા છે તમે જુઓ, થોડુંક વિચારો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આમ હાથ લાંબો કરું ને તો મહારાજને આંબી જાઓ. બાલ મુકુંદાજી સ્વામી પાસે શાસ્ત્રીજી મહારાજે વર્તમાન લીધા, ભગત પણ રહ્યા. બાલ મુકુંદાસ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય, અને ગુણાતીતાનંદ સ્વામી કોના શિષ્ય? કોના શિષ્ય? કોના? મહારાજના. એટલે સ્વામી કહેતા આમ હાથ લાંબો કરું કે આમ એક એકથી તમે સામર્થ્ય જોવો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ભગવાન જેવા સાધુ, બાલ મુકુંદાસ સ્વામી કેવા પ્રતાપી. ગામડામાં સ્વામી ફરતા હોય, કોઈ બાપા આવે કે મારે સ્વામી ધામમાં જાઉં, સ્વામી એક ચાદર રાખતા, લે આ ઓઢી લે, 5 મિનિટ ધામમાં જઈશ. કોઈને સંકલ્પ થાય કે મારે 15 દી પછી જાઉં, સ્વામી કે આ ચાદર ઓઢી લેજે, મારા ધામમાં તેડી જશે. આવા પ્રતાપી સંત ધર્મ સ્વરૂપ સ્વામી, પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી, તમે જુઓ, શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય જોગી સ્વામી, આપણે બધા આ સદગુરુના દર્શન કર્યા છે ને, બધાય મહારાજના સાક્ષાત્કારવાળા સંત હો. અત્યારે વિધિમાન પૂજ્યપાદ પુરાણી સ્વામી બેઠા છે, નિર્મલ નિખાલસ કેવું છે. સ્વામીને મહારાજે ઘણીવાર દર્શન દીધા છે હો. આજે સ્વામી ઠાકોરજીનું પ્રસાદી પાણી કોઈને આપે ને કે જા મહારાજ સારું કરશે, તો સારું થઈ જાય. લ્યો, પૂજ્યપાદ બાલ સ્વામી ઘણીવાર પૂજ્ય જોગી સ્વામીના ઠાકોરજી હોય, બધાય ઠાકોરજીનું પાણી ભેગું કરે. કોઈ હરિભગત હોય, કોઈ મુમુક્ષુજીવ હોય, અથવા તો સત્સંગી ન હોય, અને બહુ પીડાતો હોય, અંત અવસ્થા હોય, એટલે પૂજ્ય બાલ સ્વામી તરત બધાય ઠાકોરજીનું પાણી ભેગું કરીને આપે કે હાલે આ પાઈ દેજે. અને ઘણાય પ્રસંગો એવા છે કે થોડુંક પાણી પીવે ને થોડોક સમય થાય એટલે નો નિકાલ થઈ જાય, ધામમાં જતો રહે. ઠાકોરજીના પ્રસાદીના પાણીનો આટલો મહિમા છે હો. જ્યાં પૂજ્યપાદ જોગી સ્વામી ઠાકોરજીના તમને દર્શન થાય છે. સ્વામી ઘણીવાર એમની સાથે વાતો કરતા, કોઈ સુખીઓ દુખીઓ આવે એટલે તરત સ્વામી બખ્તર બોલી અને પ્રસાદીનું પાણી આપે, જા ભગવાન સારું કરશે હો, અને થઈ જતું. અરે આ લોકમાં રહેતા હોય, મનુષ્ય હોય, સુખ દુખિયા હોય, એનું તો સારું કરતા જ, પણ ભાઈ મરીને જે પિતૃ યોનિમાં ગયા હોય, ત્યાંથી કોઈ મુમુક્ષુ હોય એને સંકલ્પ કરે અને પૂજ્યપાદ જોગી સ્વામી આયા એને પ્રસાદીનું પાણી પાય, કોઈના ફંડમાં આવે તો ત્યાંથી પણ એને ઉર્ધ્વગતિ થાય. એવી ઘટનાઓ ઘણી ઘટી ગયેલી છે હો. તો સમય છે તો એકાદ પ્રસંગ આપણે છેલ્લો લેશું. પણ ચાલુ પ્રસંગમાં મહારાજે અહીંયા કીધું કે સંતોનો ને મહારાજ, સંતોનો ને ભગવાનનો જેને મહિમા હોય એને અર્થે શું શું ન થાય. રાજ્યનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે, પરિવારનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે. આ વચનામૃતમાં મહારાજ ત્યાગ ત્યાગ ને ત્યાગની જ વાત કરે છે હો. અને વાલા ભક્તો, ત્યાગ વિના પ્રાપ્તિ અશક્ય છે હો. ત્યાગ થોડાકનો નહીં, સંપૂર્ણનો કરવો પડે હો. અને જેને ભગવાનની મૂર્તિનો અખંડ અનુભવ રાખવો હોય તેમ ભગવાન સિવાયનું બધું જ ત્યાગવું પડે. એક વાત કોતરી રાખવી કે આ જગતમાં જે કાંઈ સુખ દેખાય છે ને, ધ્યાનથી સાંભળજો હો, જગતમાં જે કાંઈ સુખ દેખાય છે એ દુઃખ વિનાનું હોય જ નહીં. લો, આ મહારાજનો સિદ્ધાંત છે હો, શ્રીજી મહારાજ. અને આપણે જ્યારે ભગવાન સિવાયના તમામ પદાર્થો દુઃખદાયક લાગે ને ત્યારે ભગવાનમાં હેત થયો, ત્યાં સુધી ભગવાનમાં હેત થતું નથી. વાલા ભક્તો, જેને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય એને દૃઢ નિશ્ચય અનિવાર્ય છે. ઘણીવાર તમે જુઓ, સંબંધીમાં સ્નેહ સમાન બીજું કોઈ બંધન નથી. મહારાજે કુટુંબનો ત્યાગ કરવાનું કીધું ને, અને કુટુંબમાં સ્નેહ છે ને એ જ મોટો માયાનો પાસ. નિષ્ઠાવાન હોય ને એને આ બંધન બાંધી શકતું નથી. ઘણીવાર માણસને ધન અને સ્ત્રી કરતાં પણ લોકલાજ, આબરૂની વધારે કિંમત હોય છે. તમે જો ઘણીવાર તમે સાંભળતા છો, લોકલાજને કારણે આબરૂને ખાતર ઘણા આપઘાત કરતા હોય છે. તો ઘણા યશ મેળવવા માટે દાન પુણ્યાદિક સત્કાર્યો કરતા હોય છે, ધર્મશાળો બંધાવતા હોય છે, ગૌશાળા નિરણ નાખતા હોય છે, તપ વ્રત જપ બધુંય કરતા હોય છે હો.
શાસ્ત્રોમાં લખ્યું છે કે આ જે કાંઈ સત્કાર્યો છે એ કરે સારી વાત છે, પણ જો લોક રીઝવવા માટે, પ્રતિષ્ઠા માટે થતું હોય તો સત્કાર્ય છે એટલે એનું પુણ્ય તો મળે, અને એનું પુણ્યનું ફળ શું? સ્વર્ગાધિક સુખો. લખ 84, જન્મ મરણ, ગર્ભવાસ, આ ભવાટવીના ભેળા ટળતા નથી હો. એટલે તો સદગુરુ દેવાનંદ સ્વામી કહેતા કે ભવ સાગરનો પાર પારન આવે પ્રભુ વિના. હે ભવસાગરનો પારન આવે પ્રભુ વિના. તપતી રથ વ્રત કરે કોટી ઉપાય જો. તપતી રથ વ્રત કરીએ કોટી ઉપાય રે. પુણ્ય કરી અમરા પરનું સુખ પામીએ. હે પુણ્ય કરી અમરા પરનું સુખ પામીએ. અંતે પાછો ભોગટ ફેરો થાય રે. અંતે પાછો ભોગટ ફેરો થાય રે. ભવસાગરનો પારન આવે પ્રભુ વિના. હે ભવસાગરનો પારન આવે પ્રભુ વિના. તપ, જપ, તીર્થો, જે કાંઈ દાન પુણ્ય કરીએ એ જો ભગવાન અને સંતો રાજી થાય ને એની પ્રસન્નતાર્થે કરતા હોય તો એને ભગવત પ્રાપ્તિ થાય છે હો. ભલા ભક્તો, આપણે લોયાનું ત્રીજું વચનામૃત વાંચ્યું, એમાં મહારાજે લગભગ 21 ભક્તોના આખ્યાનો કીધા છે હો. એમાં પહેલું જ આખ્યાન મહારાજે ડડુસરના ગલુજીનું કીધું છે, એને યાદ કર્યા છે. કારણ કે ભગવાન અને સંતોના મહિમા છે નિશ્ચયવાળા ભગત હતા હો. તમે જુઓ એની ખુમારી, એનું જીવન કેવું હતું. આપણે એના જીવન વિશે થોડીક વાતો કરીશું. જેના મહારાજે સ્વમુખે વખાણ કર્યા છે. એ ગલુજીનો જન્મ ખેડા જિલ્લાના મૌધા તાલુકાના ડડુસર ગામે થયો હતો. જ્ઞાતિએ મહિલા રજપૂત હતા. એની માતાનું નામ જીજીબાઈ હતું. એમના પત્નીનું નામ અમાબાઈ. એમને એક દીકરી હતી સુખબાઈ, એ પણ મહામુક્તનો અવતાર. એમના ભાઈનું નામ મેલાજી અને બીજાનું નામ લકુમસિંહજી. સદગુરુ નિષ્કાળ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આખા પરિવારની નોંધ કરતા લખે છે, ક્ષત્રિય ભક્ત ગલુજી મેલોજી. જે સંગ ભાઈએ લીધા રે. ક્ષત્રિય ભક્ત મેલોજી મેલોજી. જે સંગ ભાઈએ લીધા હરિ ભજી. ક્ષત્રિયજી બાણે સુખ વાયે. એ હજન ડડો શરમાયે. ક્ષત્રિયજી પાને સુખ બાઈ. એ હજન ડડુ શરમાઈ. આમ ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કાળ સ્વામીએ આખા પરિવારને યાદ કર્યો છે. એને સત્સંગ કેમ થયો તમે જુઓ. શ્રીજી મહારાજ 1858માં જેતપુરમાં ગુરુ રામાનંદ સ્વામીની ગાદીએ બિરાજમાન થયા. અને લગભગ 5-1 વર્ષમાં મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપી. અલગ અલગ મંડળો બાંધ્યા અને મહારાજે આજ્ઞા કરી બધા પરમહંસોને કે જાઓ સંતો, ગામડે ગામડે ફરો અને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો.
અને સંતો ગામડે ગામડે ફરવા લાગ્યા. આપ બધાએ જાણો છો કે સંપ્રદાયનો પ્રારંભકાર હતો. સંતો ગામડે વિચરણ કરતા, કે ભક્તો સત્સંગ રાખતા, એ કેટલું કેટલું એને સહન કર્યું છે. એટલે તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા હો, સ્વામી કહેતા કે દુઃખ તો અમારી વારીમાં છે, અત્યારે તો સુખમાલમાં બેહીન ભગવાન ભજાય એવું છે. અને ખરેખર એવું જ છે હો. અત્યારે આપણે સત્સંગ રાખતા હોય, મંદિરે જતા હોય, પૂજા કરતા હોય, તો આપણને કોઈ વિક્ષેપ ખરો? ભગવાને સુખિયા પણ એટલા જ કર્યા છે. પણ છતાંય તમે જુઓ, જોઈએ એવોમાં જીવમાં બળ આવતું નથી. કાયમ આવતું નથી હો. હું સવારે રોજ કથા કરું ને, ભક્તોને ખાલી એટલું કહું કે ભાઈ તમારે ટાઈમે આવી જાઓ. પણ એ નહીં, કથા પૂરી થાય, નિષ્કાંત આવે વંચાય, પછી નિરાયતે શાંતિથી આવે. અને આમ તમે જુઓ, કોઈની જાનમાં જવું હોય તો કેમ લાગે? એને કેવું પડે વહેલા ઉઠવાનું. મુમુક્ષુતા ક્યાં, ખરો ખપ ક્યાં, મહિમા ક્યાં? કાંઈક જતું રહે છે, આપણે કાંઈક કરી લેવું છે, જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવવી છે. એવી મુમુક્ષુતા, એવી ભૂખ જાગે ને તો અવાય. તમે અહીંયા તમે જુઓ કેટલા વાગે આવી છે બધા ખબર? ઓલ ભરાઈ જાય. ધીમે 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 નકર 5 દિવસ આપ્યા હો. 5 દિવસ, ખાલી 5 કે 7 દિવસ. અને આપણા માટે છે, કોઈના માટે છે? કોના માટે છે? આપણા માટે. પણ એ થતું નથી. લ્યો, થાય નહીં. અહીંયા અદ્ભુતાનંદ સ્વામી ફરતા ફરતા ડડુસર ગામમાં પધાર્યા છે. એક સંત, નાના સંત સાથે છે. સામે ભિક્ષા કરવા માટે નીકળ્યા છે. સામેથી મેલાજી રાજપૂત ભેગા થયા. અને આ ગલુજીના પરિવારમાં આખો એવો નિયમ, કોઈ સાધુ સંતો મળે એટલે ઘરે લઈ જાય, ભાવથી થાય એટલી એની સેવા કરે, જમાડે અને સત્સંગ કરે. મેલાજીએ બે હાથ જોડ્યા કે મહારાજ અમારી ઘરે પધારશો. સ્વામી કે અમે ભિક્ષા કરવા માટે જ નીકળ્યા છીએ, હાલો આપના ઘરે આવીએ. અદ્ભુતાનંદ સ્વામીને એક સંત ગયા, ઓસરીમાં આસન નાખ્યા, બેઠા. અદ્ભુતાનંદ સ્વામી આમ દૂર નજર કરી, ઓસરીમાં એક ખૂણામાં ઢોલિયા ઉપર એક ભગત હાથમાં માળા અને ભજન કરે. એટલે અદ્ભુતાનંદ સ્વામીએ પૂછ્યું કે ભગત ઓલા બેઠા છે કોણ છે? તો કે મહારાજ એ મારો ભાઈ છે, એમનું નામ ગલુજી છે. એને વાહામાં મોઢિયું ગુમડું થયું છે, એટલે સૂઈ શકતો નથી, પીડા છે ગુમડાની, એટલે બેઠા બેઠા ભજન કરે છે. કૃષ્ણનો પરમ ઉપાસક છે. અદ્ભુતાનંદ સ્વામીએ ગલુજીની સામે જોયું. ગલુજી અને અદ્ભુતાનંદ સ્વામીની દ્રષ્ટિ એક થઈ, અને જ્યારે પૂર્વની કંઈક ઓળખાણ તાજી થતી હોય એવો ગલુજીને અનુભવ થયો હો. એની વૃત્તિ સ્વામીમાં ખેંચાણી અને એને ગુણ આવ્યો હો ગલુજીને. યો કેવા સાધુ છે! અને ભાઈ પ્રગટને માનનારા આવા મહાપુરુષનો એકવાર ખાલી ગુણ આવે, કેવા સાધુ છે! આટલો જ્યારે જીવમાં ગુણ આવે ને ત્યારે એને અક્ષરધામનો દરવાજો ખુલી જતો હોય છે. હું નથી કહેતો હો, સદગુરુ નિષ્કાંત સ્વામી કહે છે કે કોઈ કેસે આ સંત બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે, અંતે અક્ષર ઘર લેશે રે. આટલો જ આ ગુણ આવે કે એને અક્ષરધામનો દરવાજો ખુલી ગયો. વિઝા લેવા ગયા ને આમ સિક્કો લાગી જાય, સિક્કો મારી દે અક્ષરધામનો. મહારાજનો પ્રતાપ છે. અદ્ભુતાનંદ સ્વામી ઊભા થઈ અને ગલુજી પાસે ગયા, સુખ દુઃખના સમાચાર પૂછ્યા. અદ્ભુતાનંદ સ્વામીએ માથે હાથ મૂક્યો અને કીધું કે ભગત સ્વામિનારાયણ ભગવાન તમને સારું કરી દેશે. અને જ્યાં સ્વામિનારાયણ શબ્દ ગલુજીના કાને અથડાયો, એનું મન સ્થિર થયું, એના સંકલ્પો સમી ગયા. તરત ગલુજીએ પૂછ્યું કે મહારાજ આ સ્વામિનારાયણ કોણ છે? તરત સ્વામીએ મહારાજની થોડીક ઓળખાણ કરાવી. હજી સ્વામી મહારાજની ઓળખાણ કરાવે છે ગલુજીને કે આ મેલાજીએ અવાજ કર્યો, મહારાજ ભોજન તૈયાર છે, જમવા પધારો. એટલે સ્વામી તરત જમવા માટે આવ્યા, થાળ લાવ્યા.
સ્વામીએ ખડિયામાંથી મહારાજની મૂર્તિ કાઢી પધરાવી, મહારાજને થાળ ધરાયો, માનસી પૂજા કરી, પતરાવળીમાં ભોજન પીરસાયું, ભેગું કરીને પાણી નાખીને સંતો જમવા લાગ્યા. ગલુજી, મેલાજી, એનો આખો પરિવાર એના સાધુની રીત જોઈ હો. એને તો આશ્ચર્ય લાગ્યું. ઘણાય સંતોને જમાડ્યા છે, ઘણાને જમતા જોયા છે, આપણે ઘણા સંતોની સેવા કરી છે, પણ આ કેવા સંતો છે? વિહારીલાલજી મહારાજ લખે છે, ખાવું પીવું બેસવું શું જોવું, ચાલા જવું કેવળ નાવું ધોવું, સંતોની એવી સઘળે ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. આ સંતોની, જૂના સંતોની રીત જોઈ અને એને ગુણ આવ્યો. ગલુજી તો ઊભા થઈને તરત સ્વામીના પગમાં પીડા પગે લાગ્યા. એને તો એવો ચમત્કાર થયો, જ્યારથી સ્વામીએ માથે હાથ મૂક્યો ગુમડાની પીડા જતી રહી હો. એમ થયું આ સંતના હાથમાં કેવી શક્તિ અને કેવો ચમત્કાર. અને વાલા ભક્તો, પુરુષોત્તમ નારાયણ જેને ઉપાસના છે, જેને હૃદયમાં અખંડ ભગવાન ધાર્યા છે, એના મુખમાંથી નીકળેલા વચનો ક્યારેય મિથ્યા થતા હોતા નથી હો. આપણે પૂજ્યપાદ જોગી સ્વામી હતા, આજુબાજુના ગામડામાં વિચરણ કરતા. ગામનો ખેડૂત કોઈ આવે, સ્વામી મારે અહીંયા દાર કરવો છે, સ્વામી કે એ ભગવાનનો ભાગ કાઢજે, જા ભગવાન સારું કરશે. ફરી કોઈ આવે, સ્વામી આ તકલીફ છે, સ્વામી કે આટલી માળા કરજે, જા ભગવાન સારું કરશે. સંતોને એક જ તાન હતો, રોગ મટાડીને, દુઃખ દરિદ્ર ટાળીને એ ભગવાનમાં જોડતા હો, ભગવાનમાં જોડતા. અદ્ભુતાનંદ સ્વામી માથે હાથ મૂકો, ગુમડાની પીડા જતી રહી. આ બધી ક્રિયા જોઈ બધાય પરિવારને ગુણ આવ્યો. બધાએ સ્વામી બધાને સત્સંગ કરાયો, પંચ વર્તમાનની વાતો કરી, બધાએ સત્સંગી થયા અને વર્તમાન ધરાવ્યા. અને વાલા ભક્તો, જૂના સંતો ગામડે ફરી ફરી આજ કરતા. વિજ્ઞાનદાસજી સ્વામી એકવાર ફરતા ફરતા સીતાપુર ગયેલા. ગામ ધણી દરબાર રામસિંહજી બીમાર, કોઈ મુરવનો મુક્ષુ જીવ સત્સંગી નહીં. વિજ્ઞાનદાસજી સ્વામી ગામડે ચોરે ઉતરેલા. દરબારે ખૂબ દવા કરી પણ રોગ હટવાનું નામ લેતો નથી. એટલે વૈદ્યોએ કીધું, બાપુ અમારી દવામાં કઈ અસર કરતી નથી, પ્રભુ સ્મરણ કરો. અને કુટુંબ પરિવારને કીધું, થાય એટલી સેવા કરો. દરબારને મનમાં એમ કે અંત અવસ્થા છે, છેલ્લે છેલ્લે જો કોઈ મહાપુરુષના દર્શન થઈ જાય ને તો મારો મનુષ્ય જન્મ સફળ થઈ જાય હો. ખબર પડી વિજ્ઞાનદાસજી સ્વામી ગામને ચોરે ઉતર્યા છે, કાર ભરીને મોકલો છે. દરબાર બેઠા થઈ શકે એવી શક્તિ નથી, પડખું ફરી શકતા નથી હો. કાર ભરીએ વાત કરી, અમારા બાપુ યાદ કરે છે. સંતો આવ્યા, બધી વ્યવસ્થા થઈ, સ્વામી માથે હાથ મૂક્યો અને તરત સ્વામી બોલ્યા, દરબાર ભગવાન સ્વામિનારાયણને શરણે થાવ, ભગવાન તમારી રક્ષા કરે, તમને બેઠા કરી દેશે. હાથ જોડ્યા, આંખમાં આંસુડા જાય છે. દરબારને તો ખાલી છેલ્લો સંકલ્પ હતો કે મને છેલ્લે છેલ્લે દર્શન થઈ જાય, પણ સ્વામીએ તરત વચન આપ્યું, ભગવાનના શરણે થાવ, ભગવાન તમને સારું કરી દેશે. અને સંપ્રદાયનો ઇતિહાસ કહે છે, સ્વામીએ વર્તમાન ધરાવ્યા, પ્રસાદીનું પાણી મુખમાં મૂક્યું અને દરબાર બેઠા થયા, સ્વામીને પગે લાગ્યા. જે પડખું ફરી શકતા નહોતા હો. પછી તો એમ કહેવાય છે કે જ્યાં અવારનવાર સ્વામીને ત્યાં ગામમાં બોલાવે, આજુબાજુમાં ગામડામાં સ્વામી ફરતા હોય તો દરબાર સાથે જાય, એને જે સ્વ અનુભૂતિ થઈ હતી એની વાતો કરે, એમ કરી કરી બીજાને સત્સંગ કરાવતા અને એ ગામમાં સ્વામિનારાયણનું મંદિર થયું હો. એમ આ ગલુજીને પરિવારમાં આખો સત્સંગ થયો. પછી તો ગલુજી એવા નિષ્ઠાવાળા ભગત થયા, એવા મહિમાવાળા ભક્ત થયા. કોઈ એના યોગમાં આવે એને મહારાજની ઓળખાણ કરાવ્યો. અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે એક જીવને ભગવાન ઓળખાવે ને તો એક બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય થતું હોય છે હો. તો આમ ગલુજી દ્વારા એ ડડુસર ગામમાં ઘણા સત્સંગી થયા. સદગુરુ નિષ્કાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી 121 પ્રકરણમાં આ બધાય ભક્તોને યાદ કરતા લખે છે, કણ ભૂધર દાસ પ્રભુ દાસે આશા જૂઠી તજી, કણ વિભૂધર
જૂઠી તજે. દ્વિજ નારાયણ આનંદ રામ બાઈ અંબા હરિ જન નામ. દ્વિજ નારાયણ આનંદ રામ બાઈ અંબા હરિ જન નામ. મૈયા રામ કહીએ કાલિદાસ રાયજીને ગિરિધર વ્યાસ. મૈયા રામ કહીએ કાલિદાસ રાયજીને ગિરધર વ્યાસ. અંબા અબલને સુખબાઈ પ્રીતરતન ને પ્રભુ માઈ. અંબાના વલને સુખબાઈ પ્રીતરતનને પ્રભુ માઈ. આમ વાલા ભક્તો, ગલુજીના પરિવારમાં સત્સંગ થયો. આ ગલુજીની ભગવાન અને સંતો પ્રત્યેનો પ્રેમ કંઈક જુદો જ હતો. એમની સેવા ભાવના, એમનું સમર્પણ કંઈક અનોખું જ હતું. તમે એક ઘટના જુઓ કે એની સમજણ કેવી હતી, એને ભગવાનની સેવામાં લગાવ કેવો હતો, સંતો પ્રત્યે એની ભાવના કેટલી ઊંચી હતી. ગલુજીના માતુશ્રી જીજીબાઈ બીમાર થયા. ભક્ત પરિવાર છે, ખૂબ સેવા કરે છે, ઘણા વૈદ્યોને બતાવ્યું, ખૂબ ઉપચારો કર્યા, પણ સારું થતું નથી. માજીએ નક્કી કર્યું છે કે ધામમાં જવું છે. એ પણ ભક્ત હતા. આખો પરિવાર, કોઈ ભક્ત ચિંતામણી લઈને બેઠું છે, તો કોઈ ભજન કરે છે, કોઈ મહારાજના ચરિત્રનું ગાન કરે છે. માજી સૂતા સૂતા માળા ફેરવે છે. અણજણનો ત્યાગ કર્યો છે. બધાયને નક્કી છે કે માજી 1-2 દિવસમાં ધામમાં જતા રહેશે. અને આ બાજુ મહારાજ સંતો ભક્તોનો સંગ લઈ અને ઉમરેઠ જવા નીકળ્યા છે. મહારાજ સંઘ થોડેક દૂર લઈ ગયા અને રસ્તામાં સંઘને ઊભો રાખ્યો અને બધાને કીધું કે આજ આપણે ડડુસર ગલુજીને ત્યાં રાત્રિ રોકાણ કરવું છે. એટલે એક માણસને, પાર્ષદને મોકલો કે તમે જાઓ ગલુજીને સમાચાર આપો કે મહારાજ સંઘ લઈને આવે છે અને આજ રાત્રિ રોકાણ તમારે ઘરે કરવાના છે. તરત માણસ આવ્યો, પાર્ષદ આવ્યો, ગલુજીને વાત કરી. આખો પરિવાર ખૂબ રાજી થયો, ખૂબ આનંદ વિભોર છે. મહારાજ પધારે છે, સંતો પધારે છે, ભક્તો પધારે છે. પણ એના બીજા ભાઈઓ હતા એ થોડાક મૂંઝાયા. આ બાજુ માજી ની અંત અવસ્થા છે, ઘડી બગડીના મહેમાન છે. બધાને નક્કી થયું માજી આજ જાય કે કાલે ધામમાં જાય, આવી પરિસ્થિતિ છે. બધા ભાઈઓ મૂંઝાય છે ને ગલુજી કંઈક જુદા વિચારો કરે છે. હો, સ્વામી લખે, એમ પૂરો વિચાર કરીને આયા સેવવા ત્યાં શ્રી હરિને. એમાં પૂરો વિચાર કરીને ધાર્યા સેવવા ત્યાં શ્રી હરિને. હતા
પરિવારને ભેગો કર્યો છે અને બોલાવીને વાત કીધું છે, તમે કોઈ ચિંતા કરતા નહીં. મહાજીનો ખાટલો છે અને આપણે મેળા ઉપર લઈ જઈએ અને થાય એટલી આપણે માજીની સેવા કરીએ. એમ કહીને ગલુજી બધા પરિવારને કહે છે કે કદે વેલા મામોજને થાય અને માતા અહીં મારી જાય. કદી વિલમાં મોજને થાય અને માતા અહીં મારી જાય. તો એ વાત ઉચાર સુન એ જાવા બેઠી તે જાવાની દેહ. તો એ વાત ઉચ્ચારશો ન એ જાવા બેઠી તે જાવાની દેહ. ગલુજી બધાએ સંબંધીને કહ્યું કે તમે મહાજનની પથારી મેળા ઉપર પથરાવો અને સેવા કરજો. હું મહારાજની સામે જાઉં છું સેવામાં. જો કદાચ મને આવતા મોડું થાય ને માજીનું મૃત્યુ થાય તો વાત કોઈને કહેશો નહીં હો. ગલુજી એ શરીર તો એક દિવસ વહેલા મોડું પડવાનું છે, પણ પુરુષોત્તમ નારાયણની સેવાની તક ક્યારે આવશે? મહારાજ સામે ચાલીને આપણને સેવાનો અવસર આપ્યો છે. આ વાત કરે છે ત્યાં માજીનું મૃત્યુ થયું. જો તમે ગલુજી કેવું વિચારે છે કે નામ ધારે સહુનાથ અશાવે લાગ આવો ફરી નહીં આવે. નામ ધારી સહુ નાશ થાવે લાગ આવો ફરી નહીં આવે. લોકલાજ ભલે બધી જાય આવી સેવા તે કેમ ચૂકાય. લોકલાજ ભલે બધી જાય આવી સેવા તે કેમ ચૂકાય. આમ જ્યાં આજે ગલુજી ભરામણ કરે છે કે આ માજીનું મૃત્યુ થયું, હવે શું કરવું? ત્યારે મેલાજીએ કીધું, ભાઈ હવે આપણે શું કરશું? ગલુજી કે ભાઈ જેનો ક્યારે નાશ ન થાય એવા મહારાજ પધારે છે, એ અવસર સાચવી લેવાનો છે. જો આપણે માજીની ક્રિયા કરવા રહેશું તો મહારાજ જતા રહેશે. આપણે મહારાજને જવા દેવા નથી. તમે કોઈ મૂંઝાશો નહીં, ધામધૂમથી મહારાજને આપણે ઘરે લાવશું. પણ ભાઈ માજીનું શું? આ મેલાજી વાત કરે છે ગલુજીને. ગલુજી કે જો માજી ગુજરી ગયા એ કોઈને ખબર પડવા દેવી નથી. આમ કહી માજીને મેળા ઉપર માડ ઉપર સુડાવી ઉપર બુંગણ ઢાંકી દીધું અને બધાય નીચે આવી સ્નાન કરી નવા કપડાં પહેરી અને ગામને પાદર મહારાજની રાહ જોઈને ઊભા હો. ગલુજીએ માણસ મોકલી ગામના ઢોલીને બોલાવ્યો, શરણાઈવાળાને બોલાવ્યો. બધાય ભક્તો હતા એ ભેગા થયા. કોઈ કેડે તબલા બાંધ્યા, જાંજ હાથમાં લીધા, ફાળિયું નાખીને ગળામાં પેટી બાંધી. બધાય ભેગા થઈને ગામને ગોદરે મહારાજનો સંઘ આવે એની રાહ જોઈને ઊભા છે. કે તો મહારાજ માણકી ઉપર આવ્યા. હારે સંતો ભક્તો. મહારાજે 3 છોગલાવાળી પાક ધારણ કરી છે, ઝરિયાની વસ્ત્રો ધારણ કર્યા છે, મંદ મંદ હસતું મહારાજનું મુખારવિંદ છે. બધા ઉપર મહારાજ અમી દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. ભક્તો મહારાજ આગળ ભાવથી દર્શન કરતા જાય અને માણકી આગળ નાચતા જાય ને કીર્તનો બોલાતા હારે ધન્ય ધન્ય ઘડી છે આજની. હારે ધન્ય ઘડી છે આજની. હારે રૂડી ખબર આવી છે મહારાજની. જીરે રૂડી ખબર આવી છે મહારાજની. ધીરે ધન્ય ધન્ય ઘડી છે આજની. હારે ધન્ય ઘડી છે આજની.
ધન્ય ધન્ય ઘડી છે આજની હારે ધન્ય ધન્ય ઘડી છે આજની હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા 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 ભરી થાળ મોતી રે વધાવ્યા રે હે ભરી થાળ મોતી રે વધાવ્યા રે ભરી થાળ મોતી રે વધાવ્યા જી રે ભરી થાળ મોતી રે વધાવ્યા જીરે ભર ધન ઘડી છે આજની હારે ધન ધન્ય ઘડી છે આજની હારે બ્રહ્માનંદ કહે એ આજની ધન ઘડી હારે બ્રહ્માનંદ કહે આજની ધન્ય ઘડી હારે મારો વાલો પધાર્યા છે જલડી જી રે હે મારો વાલો પધાર્યા છે જલડી હે રે મારો વાલો પધાર્યા છે જલડી જી રે મારો વાલો પધાર્યા છે જલડી જી રે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા હે હારે ભરી થાળ મોતી રે વધાવ્યા જી રે ભરી થાળ મોતી રે વધાવ્યા જી રે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા આ મહારાજે પહેલી પધરામણી ગલુજીના ઘરે કરી હો. મહારાજને ઢોળિયા પર બિરાજમાન કર્યા છે. દૂધથી મહારાજના ચરણ ધોયા, કુમકુમનો ચાંદલો કર્યો, ફૂલના હાર પહેરાવ્યા, ચોખાથી મહારાજને વધાવ્યા છે, આરતી ઉતારી, ફળ ફૂલ મેવા જે કહે છે મહારાજ ચરણમાં સમર્પિત કર્યા. સંતો ભક્તોનું પૂજન કર્યું છે. મોટી વિશાળ સભા ભરાણી છે. મહારાજ અમૃત વચનોનું પાન કરાવતા કહે છે, કયા ધર્મ નામ મહાન થારે દેવી જીવો મન ધ્યાન કયા ધર્મ નામ મહાન તારે દેવી જીવો મન ધ્યાન આ મહારાજની આ ઘણી જ્ઞાન વાર્તાઓ કરી છે. પછી તો ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, જેમ ગલુજીનું ઘર તમે પાવન કર્યું એમ અમારે ઘરે પણ પધારો. મહારાજે બધાય ભક્તોના ઘરે ઘરે ભાવથી પધરામણી કરી છે. ભક્તો પણ એટલા બધા આનંદમાં અને ખુશીમાં છે કે આજ પુરુષોત્તમ નારાયણ આપણે આંગણે પધાર્યા છે. બધાને આનંદ અને ઉત્સાહ છે. આમ ડડુસરમાં મહારાજે બધાય ભક્તોને ખૂબ સુખ આપ્યું છે. રાત્રિ રોકાણ ત્યાં કર્યું છે. ગલુજીએ સીધું સામાન્ય વ્યવસ્થા લઈને ને એક બ્રાહ્મણ ભૂદેવ હતા ત્યાં મહારાજનો ઉતારો કરાયો છે. સવાર થયું છે. રાત્રે ગલુજીએ આખા ગામમાં ઢોલ પીટ વગડાવી અને આમંત્રણ દીધું છે કે બધાય સત્સંગનો લાભ લેવા માટે આવજો. રાતે વિશાળ સભા થઈ છે. મહારાજે ખૂબ જ્ઞાનની વાતો કરી છે. સવાર પડ્યું, પૂજાપાઠ કરીને મહારાજ જ્યારે બીજે ગામ જવા તૈયાર થયા ત્યારે ગલુજી વળાવવા ગયા છે. આખું ગામ ઠેઠ ગામને ગોંદરે સુધી વળાવવા ગયું છે. મહારાજ ગલુજીને ઈચ્છારામાં કે ગલુજી એ ઘરે જાઓ અને માજીની ક્રિયા કરો. અંતર્યામી ભગવાનથી કઈ અજાયણું હોય ભાઈ? ત્યાં થોડીક મહારાજે રમૂજ કરી. મહારાજ કે ગલુજી તમે તો અમને સૂતકમાં જમાડી દીધા. ગલુજી કે મહારાજ એ અમને આ લોકમાં આભડછેટ લાગે તો સોનાની સાટ નાખીને માણસ પવિત્ર થાય. અને મહારાજ તમે તો પુરુષોત્તમ નારાયણ, તમારું સ્મરણ સ્પર્શ તમને યાદ કરવાથી મનુષ્ય પાવન થતો હોય છે. હો મહારાજ, તમને કાંઈ આભડછેટ હોય? આમ મહારાજ એનો વિવેક જોઈને ખૂબ રાજી થયા. મહારાજે ત્યાં વરદાન આપ્યા છે. પછી ગલુજી ઘરે આવ્યા છે અને મહારાજને ધામમાં તેડી જતા હોય ગલુજી અને બધા ગામ ભક્તોને મહારાજે દર્શન કરાવ્યા છે. માજીને મહારાજ ધામમાં લઈ ગયા.
પણ આ બાજુ ઘટના તમે જુઓ. ગામ લોકોમાં વાતો વહેતી થઈ. દેશી લોકો હતા, એને કીધું કે આ ધર્મ નિમાળો ગલુજી કહેવાય છે, એના માજી ગુજરી ગયા અને સાધુ સંતો, એવા પવિત્ર સાધુ સંતોને એને અભડાવ્યા, આબડશેઠનું જમાડ્યું ને તો મહા મોટું અધર્મ કર્યું છે, મોટું પાપ કર્યું છે. એ આવા પાપીને આપણા ગામમાં રખાય નહીં. કેવાતા ધાર્મિક લોકો બધા ભેગા થયા હો, અને બધું આખું ગામ ટોળું આવ્યું ગલુજીના ઘરે. આ બાજુ હજી ગલુજી ઘરે પહોંચે છે કે આખું ટોળું વાત કરી, ગલુજી તમે તો બહુ મોટો અપરાધ કર્યો છે, અધર્મ કર્યો છે, મોટું પાપ કર્યું છે, તમે સાધુ સંતોને અભડાવ્યા, સૂતકનું જમાડ્યું અને માજીને ક્યાં સંગળ્યા છે અમને બતાવો, અમારે જોઉં કે એક કોણ જાણકારી છે ને કીધું કે મને ખબર છે માજીને મેળા ઉપર રાખ્યા છે. અને આખું ટોળું મેળા ઉપર ગયું અને માજી સૂતાતા અને ઉપરથી સોફાડ ખેંચ્યો અને માજી બેઠા થયા. ચમત્કાર. માજી કે કોણ કે છે હું મરી ગઈ છું, હું તો આ બેઠી બેઠી ભજન કરું છું. બધાય ધૂન કરો. પછી તો પેલા દેશી લોકોને કાપો તો લો નીકળે હો. એકાબીજા સામે જોવા મળ્યા, બધા છટકવા મળ્યા. માજીએ ધૂન બોલાવી અને ધૂન શરૂ કરી, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. માજી બધાને ધૂન દિલાવે ને બધા ધૂન બોલે. અને થોડી જ વારમાં માજીએ કીધું, જો મહારાજ આવ્યા છે, હું મહારાજના ધામમાં જાઉં છું. આમ ગલુજીના માજી મહારાજના ધામમાં ગયા. ગલુજીનું જીવન તો બહુ લાંબુ છે હો. ગલુજી પણ એવી જ રીતે મહારાજ અને સંતો આવ્યા અને એ પણ એવી રીતે જ મહારાજના ધામમાં ગયા. સદગુરુ નિષ્કાળ સ્વામી લખે છે કે કોઈ ભગવાનનો ભગત મહારાજના ધામમાં જાય ત્યારે કેવી રીતનો જાય કે જ્યારે આવે યાદેહનો કાળ ત્યારે ભક્તો, આ વાત ઉપરથી આપણે તો એ ગુણ લેવાનો છે કે સુરા બાપુના દરબારમાં રાતે મહારાજ એવા પ્રગટ ભક્તોના આખ્યાન કહ્યા છે હો. અને પ્રગટ ભાવ રાખવાથી કલ્યાણ જલ્દી થતું હોય છે. મહારાજે વચનાવતમાં કીધું છે કે જેવા પરોક્ષ ભગવાન અને પરોક્ષ સંતનો મહિમા છે, એવો જ્યારે પ્રગટ ભગવાન અને પ્રગટ સંતનો મહિમા થશે ને ત્યારે કલ્યાણ થશે હો. આ વાત એકવાર કહે સમજો કે લાખ વાર કહે સમજો. મહારાજ કે સમજે છૂટકો છે. લ્યો, હું થોડી વાત પહેલા વાત કરતો હતો કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવી સંત પરંપરા પ્રાપ્ત થઈ છે કે જે ભગવાનની સાક્ષાત્કાર વાળા હતા. તમે જો એકથી એક, એમાં આ ગુરુકુલ પરિવાર તો કેટલો ભાગ્યશાળી કે પૂજ્યપાદ ગુરુવર્ય માધુપ્રદાસજી સ્વામી જેવા આપણને ગુરુ પ્રાપ્ત થયા છે. હું સ્વામી સાથે શરૂઆતમાં 5 વર્ષ ફેર્યો. તમે ઉપરથી કઠોર લાગ્યો પણ મેં એના દર્શન કર્યા છે. પૂજા ચાલતી હોય, કીર્તન બોલાતા હોય, સામેના આંખમાંથી દર આંસુ જતા હોય. હૃદય છે ને ભાઈ,
ભક્તિવાળું છે હો. અને ઉદારતાની વાત તો મારે કાંઈ તમને કહેવી ન પડે. એની દયાળુતા તમે જુઓ. કાલે સ્વામી બે પ્રસંગ કીધા હતા. સ્વામી સાથે એકવાર હું વિસાવદર હતો. સ્વામીને જ્યારે સદગુરુની પદવી આપી કથામાં, સાંજે સ્વામી અગાસી ઉપર સુવાની તૈયારી કરતા હતા. એક ગરીબ હરિભગત આવ્યો. સ્વામીના પગ પકડ્યા. સ્વામી મા બાપ ખાવાના ફાફા છે, એક ટાઈમનું માંડ પૂરું થાય છે. સ્વામી તરત એક હરિભગત હતા એને કીધું કે ભગત આની ઘરે 2 ગુણી ઘઉં આપી દેજો. તમે જુઓ, હૃદય તમે જુઓ, પરોપકારી તો છે જ. હવે તો કથા થોડીક ઓછી થઈ, સ્વામીને વિચરણ બીજું ઘણું છે. નહીતર પહેલા પૂજ્ય જ્ઞાન સ્વામી અને સ્વામી કથા કરતા. 12 વાગે કથા પૂરી થાય, ગામડું ગામ હોય, હરિભગત આવે, સ્વામી અમારે ત્યાં પગલાં કરશો. સ્વામી કથામાં જઈને સીધા હરિભગતને રાજી કર્યો. સ્વામીનું એક જ તાન છે કે ભગવાનનો ભગત કેમ રાજી થાય. તમે કલ્પના કરો, આટલું બધું વિચરણ કરે છે શેના માટે? આ પૂજીપાદ બાલ સ્વામી આટલો દાખલો કરે છે એના માટે. એને શું જોઈએ છે ભાઈ? એક જ સંતોને તાન છે હો, કે ઝાઝા જીવ ભગવાનમાં જોડાય અને ઝાઝા જીવનું હિત થાય. તમે જુઓ આ ગુરુકુલા એક પછી એક ઉત્સવ તમે જુઓ, બધાય ઉત્સવ સમય ભગવાનમાં જોડવામાં હો, કોઈ પોતામાં જોડતું નથી હો. ભલા ભક્તો, હું એટલા માટે વાત કરું છું કે શ્રીજી મહારાજે અહીંયા પ્રગટ ભક્તોને જ યાદ કર્યા છે હો. અને પ્રગટનો જેટલો મહિમા થાય ને એટલું આપણા જીવમાં બળ આવશે. આનો અર્થ એવો નથી હો કે જેનો તેનો ગાવો. હા, જેમાં કાંઈ હોય નહીં, પછી એમ હોય નહીં, એવાનો મહિમા ગાવો હિતાવો નથી. પણ આપણે તો કેવા ભાગ્યશાળી. તમે જુઓ, 4 સદગુરો આપણે પ્રાપ્ત થયા છે. ઘણીવાર ભેગા રહેતા હોય ને એટલે ખ્યાલ ન હોય, અને કીધા વગર ખબર પણ ન પડે. તો મહારાજને પ્રાર્થના કે હે મહારાજ, આવા સદગુરો કાયમ માટે આપણી ઉપર રાજી રહે એવું અમે કરીએ, એવી જ અમારી ક્રિયા થાય. એના વચનમાં જેટલો બને એટલો વિશ્વાસ અમને પ્રાપ્ત થાય એવી સદગુરુના ચરણમાં અને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરે. વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.